અમદાવાદમાં બરફની ફેક્ટરીઓમાં એએમસીની સરપ્રાઇઝ ચેકિંગ. પાણીમાં ક્લોરીન અને સાફ સફાઈની તપાસ કરાઈ છે. મહિનામાં 2 વખત પાણીના સેમ્પલ લેવામાં આવશે. ખાનગી અને સરકારી લેબમાં નમૂનાઓ તપાસ માટે મોકલાશે. કુલ 4 બરફની ફેક્ટરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે, તો લોકોના આરોગ્ય માટે મનપા દ્વારા કાર્યવાહી તેજ બની છે. નિયમોના ઉલ્લંઘન બદલ ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આઈસ ફેક્ટરી આવેલી છે, ત્યાં આપણે જે પાણીથી બરફ બનાવવામાં આવે છે તે ક્લોરીનયુક્ત છે કે નહીં તેનું આપણે ચેકિંગ કરવા માટે આવ્યા છીએ. આપ જોઈ શકો છો આ કસનળીમાં આપણે અહીંયા જે પાણીથી બરફ બનાવવામાં આવે છે તે પાણી લીધેલું છે. ત્યારબાદ ક્લોરીન ટેસ્ટ માટે વપરાતા ઓર્થોટોલ્યુડિન સોલ્યુશનના 2 ડ્રોપ્સ એમાં નાખ્યા છે, જેથી આપ નિહાળી શકો છો કે પાણીનો કલર ચેન્જ થયો છે, જે દર્શાવે છે કે અહીંયા જે પાણી વપરાય છે તેમાં ક્લોરીનની યોગ્ય માત્રા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા રાહુલ જોડાઈ ગયા છે. રાહુલ, એએમસીની સરપ્રાઇઝ ચેકિંગ આજે અમદાવાદમાં જોવા મળી. મહિનામાં 2 વખત પાણીના સેમ્પલ લેવામાં આવશે. ક્યાં આ ચેકિંગ કરવામાં આવી છે? શું વિગતો છે? બિલકુલ, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે ઉનાળાની સિઝનની અંદર મોટાભાગના જે લોકો છે એ બરફનો જે છે ઉપયોગ કરતા હોય છે, ત્યારે અમદાવાદ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ દ્વારા જે છે આજે ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેની અંદર સરપ્રાઇઝ ચેકિંગ હતું, જેમાં ખાસ કરીને જે બરફ બનાવતી ફેક્ટરીઓ છે ત્યાં ક્લોરીનનું લેવલ જે છે લેવામાં આવ્યું, સાથે સાથે તેની સાફ સફાઈ કેવા પ્રકારે મેન્ટેન રાખવામાં આવે છે કે નહીં તેની જે છે એ તપાસ કરવામાં આવી હતી. જોકે ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ જે છે અલગ અલગ જગ્યાએ પાણીના સેમ્પલ લેવામાં આવતા હોય છે અને તેનું ક્લોરીનની ટેસ્ટ લેવામાં આવે છે. પાણી જે છે પીવા લાયક છે કે નહીં તેની તપાસ કરવામાં આવતી હતી છે. આજે જે છે એ નમૂનો લઈને પ્રાઇવેટ લેબની અંદર મોકલવામાં આવે છે, જ્યારે બીજો જે નમૂનો છે કે અમદાવાદ મહાનગરપાલિકાની જે દુધેશ્વર ખાતે આવેલી જે લેબોરેટરી છે ત્યાં સામાન્ય રીતે ચેક કરવામાં આવતું હોય છે. ચોક્કસથી જે ટોટલ જે વાત કરવામાં આવે તો 6 જેટલી જે છે બરફની ફેક્ટરીઓ જે છે એ આવેલી છે, જેમાંથી 4 ફેક્ટરીઓની જે છે તપાસ કરવામાં આવી હતી, જેની અંદરથી પાણીના સેમ્પલ લઈને જે અલગ અલગ જે લેબોરેટરી છે ત્યાં મૂકવામાં આવી છે. જે પ્રકારે ઉનાળાની સિઝન હોય છે અને લોકો બરફનું અને સેવન કરતા હોય છે, ઠંડા પાણીનું સેવન કરતા હોય છે, ત્યારે લોકો માટે એ પીવા લાયક છે નહીં તેને ધ્યાનમાં રાખીને આ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે છે તેની આરોગ્ય ટીમ જે છે એ અલગ અલગ ઝોનની અંદર અલગ અલગ વિસ્તારમાં પહોંચીને આ પ્રકારના પાણીના સેમ્પલ જે છે તેનું ટેસ્ટિંગ જે છે કરવામાં આવતું હોય છે. જી રાહુલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ.